સુરત શહેરમાં ટિંડોલી વિસ્તારમાં આવેલા સણિયા કણદે રોડ ઉપરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થીનીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની શરદ શિરસાટ અને 20 વર્ષીય જ્યોત્સના અતુલ ચૌધરી આજે એટલે કે 7મી માર્ચ સવારે કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ લાંબા સમય સુધી ફોન ન ઉપાડ્યા બાદ અંતે શંકાસ્પદ હાલતમાં તેમની લાશ મંદિર પરિસરમાંથી મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ ટિંડોલી પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને બંને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આ આકસ્મિક મોતના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને મૃતક યુવતીઓ નાનપણની મિત્રો હતી અને કોલેજ જવાનું કહીને ઘરેથી નીકળી હતી. જેમાં રોશની શિરસાટે ચેટ જીપીટી ઉપર સર્ચ કર્યું હતું કે હાઉ ટુ કમિટ સુસાઇડ. બંને યુવતીઓ બાથરૂમમાં જતી હતી તે સમયના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બંને યુવતીઓ બાથરૂમ તરફ જઈ રહી છે અને બાદમાં બાથરૂમમાં પ્રવેશી દરવાજો બંધ કરી દે છે. બાથરૂમમાંથી ઇન્જેક્શન અને દવાની બોટલો પણ મળી. ઘટનામાં એવી છે કે ઘટનામાં અમને કંઈ ખબર નહીં હતું, પણ એ બે છોકરી સવારે 7 વાગે કોલેજનું કહીને નીકળેલી. હવે કોલેજનું કહીને નીકળેલી તો કોલેજ ગયેલી તો એનો રિટર્ન આવવાનો ટાઈમ છે 12:30 વાગ્યા સુધીનો. પણ ત્યાં સુધી કંઈ આવી નહીં આવી તો પછી અમે ફોન કર્યા તો ફોન રિસીવ કર્યા નહીં. તો પછી ધીરે ધીરે પછી બધાને સગાડાને ખબર પડતી કે ભાઈ ફોન નથી ઉચકતી, કાં છે. છતાં અમે એવું કહેતા કે ચાલ આમ તેમ ગઈએ, ડિક્કીમાં ફોન મૂકી દીધો હશે તો કંઈ નાસ્તા પાણી કરવા સહેલીઓ જાય આમ તેમ, તો હવે અડધો કલાક આમ કે તેમ. તો અમે પાછા શાંતિ રાખી, ભાઈ આવશે, જરા શાંતિ રાખો, ઉતાવળ નહીં કરો. પછી છેલ્લે 2-2:30 વાગ્યાથી કમસે કમ એને 50-60-100 ફોન કરી નાખ્યા બધાએ. મેં કર્યા, છોકરાઓએ કર્યા, આમ તેમ બીજા બધાએ ફોન કરીને ચેક કર્યા, પણ કોઈ જ રિપ્લાય નહીં આપી. તો પછી અમે 3 વાગી ગયા તો પછી ગભરાઈ ગયા. 3 વાગ્યા પછી અમે પોલીસ સ્ટેશને ગયા. પોલીસ સ્ટેશનમાં અમે એફઆઈઆર નોંધાવી. એફઆઈઆર નોંધે પછી અમને કીધું કે તમે તમારા હિસાબે શોધખોળ ચાલુ રાખો, 24 કલાક પછી અમારું કામ ચાલુ થઈ જશે. તો પછી અમે અમારા રીતે શોધખોળ ચાલુ કરી. પછી જેમ જેમ ટાઈમ જતો ગયો તેમ તેમ બધા ગભરાતા ગયા, ભાઈ સાંજ પડે છે, રાત થઈ જશે, પછી કાં હોત આપને. તો હિસાબે અમે પછી શોધખોળ ચાલુ કરી. અમને પછી લોકેશન બધી મળતા ગયા, ભાઈ સનિયાના મહિલા, પછી ખરવાસાના મહિલા, બધા લોકેશનમાં અમે બધું ખેતર, ગામડા, આજુબાજુના જેટલા બધું શોધ્યું, ગાડી તપાસ કરી. યાર દોસ્તારો બધા એક દૂસરાને કહીને કોઈ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે આ લોકેશન બતલાવે છે. હા, તો હિસાબે અમે એ લોકેશનમાં ફરતા રહ્યા. તો પછી છેલ્લે પછી અમને સનિયામાં સ્વામિનારાયણનું નવું મંદિર બને છે, ત્યાં ગાડી અમને ગાડી દેખાઈ. તો પછી અમને ડાઉટ ગયો. તો અંદર ઘૂસ્યા તો એ લોકોના ચપ્પલ બેવના નીચે હતા અને મંદિર 8 વાગે બંધ થઈ ગયેલું હતું. તો કોઈ હતું નહીં ત્યાં. સાંજે 8 વાગે બંધ થઈ ગયું. 8 વાગે પછી અમને ખબર પડી ગાડી અહીંયા પડેલી છે. તો ગાડી ત્યાં જોઈ પછી અમને ડાઉટ ગયો અહીંયા જ કશે. તો મંદિર 7 માળનું છે, બહુ મોટું મંદિર છે. તો કમસે કમ એમાં અમને શોધવામાં, બધી રીતે શોધવામાં અમને 3 થી 4 કલાક ગયા. પોલીસ નહીં આવી. પછી ગાડી મળી પણ છોકરીઓ નથી મળી ને. પોલીસે તો કીધું અમે કે ગાડી મળી છે, તો પછી હશે આમ તેમ શોધો. તો અમે શોધ્યું, અમને કીધું કે ગાડી મળી છે, એ તો અમે કહી દીધેલું. પછી અમે બધું આખું મંદિર ખોયડા પછી અમને ખબર પડી કે આ એક લાઇટ કેમ ચાલુ છે. ને ત્યાંથી પ્રશાસન એમ કીધું કે અહીંયા મારા ઓટોમેટિક છે, એમ કે સેન્સર લાગેલા છે, બધું ઓટોમેટિક બંધ થઈ જાય એમ કે. તો આ લાઇટ કેમ ચાલુ? તમે જોયું તો તાળું અંદરથી બંધ, દરવાજો અંદરથી બંધ હતો. તો અંદરથી દરવાજો બંધ હતો. તો અમે પ્રશાસનને કીધું ભાઈ તાળું ખોલો, અમારે ચેક કરવું છે. તો ચાવી કંઈ મળી નહીં. તો અમે દરવાજો તોડીને અંદર ગયા તો ત્યાં બેવ નીચે પડેલા હતા. તો ત્યાંથી ફરી અમે જેવું અમને ખબર પડી અહીંયા પડેલા છે, અમને દેખાય ફટ અમે ફટાફટ ઉચકીને અમે પ્રાઇવેટ વ્હીકલ પર લઈને અમે હોસ્પિટલ પહોંચી ગયા કે બેહોશ થઈ હશે કે બચી જશે એ હિસાબે. તો ત્યાંથી અમે ઉચકીને લઈ આવ્યા. તો ત્યાં ડૉક્ટરે ના પાડી દીધી કે અમારો કેસ નથી એમ કે. તો અહીંયા લાવ્યા તો અમે અહીંયા મૃત જાહેર કરી દીધી.